નમસ્તે મિત્રો, સ્માર્ટ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે જો તમારી પાસે એસબીઆઈનું ખાતું હોય અને તેમાં તમે ઓનલાઈન બેન્કિંગ એટલે કે ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા શરૂ કરવા માગતા હોય તો એ ઘરે બેઠા કઈ રીતે કરી શકાય છે બેંકમાં ગયા વગર। ઘરે બેઠા ઓનલાઈન બેન્કિંગની સુવિધા શરૂ કરવા માટે તમારી પાસે તમારું એસબીઆઈનું એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે। જો તમે એ જાણવા માગતા હોય કે તમારા બેંકના એટીએમથી તમારા એસબીઆઈ ખાતામાં ઓનલાઈન બેન્કિંગ એટલે કે ઇન્ટરનેટ બેન્કિંગ કઈ રીતે શરૂ કરી શકાય છે એ જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહો। તો સૌથી પહેલાં તમારે https://www.onlinesbi.com બ્રાઉઝરમાં ખોલવાની છે, પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે HTTPમાં S હોવું જરૂરી છે। જેવી જ એ વેબસાઇટ ખુલી જાય છે એટલે તમારે અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે નવું એક ઓપ્શન આવશે, કન્ટિન્યુ ટુ લોગિન, એ બટન ઉપર ક્લિક કરો। ત્યારબાદ નવું એક ઓપ્શન ખુલશે જેમાં તમને યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું કહે છે। જો તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ હોય તો તમે અહીંથી નાખીને લોગિન કરી શકો છો। એ યુઝરનેમ અને પાસવર્ડ તમે એકાઉન્ટ ખોલાવતી વખતે બેંક પાસેથી એક પ્રી પ્રિન્ટેડ કિટ લીધી હશે તો તેમાં હશે। જો તમે એ પ્રી પ્રિન્ટેડ કિટ લીધી હોય તો તમે તમારું યુઝરનેમ અને પાસવર્ડ અહીં નાખીને લોગિન કરી શકો છો। જો તમે એ પ્રી પ્રિન્ટેડ કિટ ખાતું ખોલાવતી વખતે ન લીધી હોય તો તમારે ઇન્ટરનેટ બેન્કિંગ તમારા ખાતામાં શરૂ કરવા માટે ન્યૂ યુઝર તરીકે રજિસ્ટર કરવું પડશે। એના માટે તમારે ક્લિક કરવાનું। જેવું તમે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે જો તમારી પાસે પ્રી પ્રિન્ટેડ કિટ હોય તો તમારે અહીં આવવાની જરૂર નથી અને તમે યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરી શકો છો, પરંતુ આપણી પાસે એ પ્રી પ્રિન્ટેડ કિટ નથી એટલે તમારે અહીં ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે। એ પેજમાં તમારી અમુક ડિટેલ્સ નાખવાની છે, જેમ કે અહીંયા એકાઉન્ટ નંબર નાખો, CIF નંબર નાખો। જો તમને CIF નંબર યાદ ન હોય તો તમારી પાસબુકમાંથી તમને મળી જશે। બ્રાન્ચ કોડ અને કન્ટ્રી, આમાંથી કોઈ પણ ડિટેલ્સ જો તમને યાદ ન હોય તો તમારી પાસબુકમાંથી મળી જશે। કન્ટ્રી નાખ્યા પછી તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે તમને ખાતું ખોલાવતી વખતે એન્ટર કર્યો હતો એ નાખો। પછી તમારે કઈ ફેસિલિટી જોઈએ છે એટલે કે કઈ ટ્રાન્ઝેક્શન ફેસિલિટી જોઈએ છે, જેમ કે ફૂલ ટ્રાન્ઝેક્શન રાઇટ્સ, લિમિટેડ ટ્રાન્ઝેક્શન રાઇટ્સ અથવા વ્યૂ રાઇટ્સ, ત્રણમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ આ બોક્સમાં દર્શાવ્યા મુજબ જે આંકડા છે તે બાજુના બોક્સમાં નાખીને સબમિટ કરવાનું રહેશે। તો ચલો હવે હું મારી અહીંયા ડિટેલ્સ ફિલ કરી દઉં છું। એવી જ તમે ડિટેલ્સ નાખો એટલે તમે અહીં નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે। તો જેવું જ તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે। OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ। એ પાસવર્ડ જો તમને ન મળ્યો હોય તો તમે આ નીચે ક્લિક હિયર ટુ રીસેન્ડ ધ SMS એ બટન ઉપર ક્લિક કરીને ફરીથી એ OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મેળવી શકો છો। તો ચાલો હવે હું આ OTP અહીં બોક્સ ઉપર નાખીને કન્ફર્મ બટન ઉપર ક્લિક કરું છું। જેવું કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન આવી જશે, જેમાં પહેલું ઓપ્શન એમ કહે છે કે મારી પાસે ATM કાર્ડ છે તો અહીં ચેક કરવાનું, અને બીજું ઓપ્શન એમ કહે છે કે મારી પાસે ATM કાર્ડ નથી। આપણી પાસે ATM કાર્ડ ન હોય તો આપણે બેંકના બ્રાન્ચમાં જઈને જ ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરી શકીએ છીએ, પરંતુ આપણી પાસે તો ATM કાર્ડ છે એટલે હું આ પહેલું ઓપ્શન સિલેક્ટ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરું છું। જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે એક નવી વિન્ડો ખુલી જશે। એ વિન્ડોમાં આપણે ₹1 આપણે ATM કાર્ડથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનું છે। તેના માટે અહીંયા આપણો કાર્ડ નંબર નાખવાનો છે, એના પછી આપણી એક્સપાયરી મંથ અને એક્સપાયરી યર સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ કાર્ડ હોલ્ડરનું નેમ અને ATM પિન, અને પછી નીચે લખેલો કોડ એટલે કે કેપ્ચા કોડ ઉપરના ખાલી બોક્સમાં એન્ટર કરવાનો છે। ત્યાર પછી નીચેના સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો હવે હું મારી ડિટેલ્સ નાખીને સબમિટ બટન ઉપર ક્લિક કરું છું, પરંતુ તમે ટ્રાન્ઝેક્શન કરાવો ત્યારે તમારી ડિટેલ્સ નાખવાની। જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે તમારે
નવું પેજ ખુલશે. એમાં તમારે પે બટન ઉપર ક્લિક કરવાનું છે. જેમ પે બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે તમારું ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થઈ રહ્યું છે. જેવું પ્રોસેસ પૂરું થશે એટલે તમારે ઓનલાઈન બેન્કિંગ આઈડી એ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે અહીંયા લાલ બટનમાં. અને તેના પછી તમારે અહીં પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. પાસવર્ડ એવો પસંદ કરો કે જે તમે આસાનીથી યાદ કરી શકો અને બીજા કોઈ ઇઝીલી ગેસ પણ ના કરી શકે. તો આ આપણી લોગિન આઈડી થશે અને હવે હું પાસવર્ડ ક્રિએટ કરું છું. હવે કન્ફર્મ કરું છું પાસવર્ડ. તો હવે આ લોગિન આઈડીને તમે કોપી કરી લો અને પાસવર્ડ યાદ રાખી લો. તેના પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એક નવો મેસેજ આવશે કે સક્સેસફુલી રજિસ્ટર ફોર ઇન્ટરનેટ બેન્કિંગ. એટલે કે તમે હવે ઇન્ટરનેટ બેન્કિંગ માટે સક્સેસફુલી રજિસ્ટર થઈ ગયા છો અને તમારી પાસે યુઝર નેમ અને પાસવર્ડ બંને છે. અને તે યુઝર આઈડી તમારા મેઇલ પણ પર આવી ગયા હશે અને તમારા મોબાઈલમાં પણ આવી જશે. એટલે હવે એ યુઝર આઈડી અને તમે ક્રિએટ કરેલા પાસવર્ડથી તમે ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરી શકો છો. પરંતુ એક વાત યાદ રાખો કે આ પ્રોસેસ કર્યા તરત જ બાદ તમે લોગિન કરવાની ટ્રાય ના કરશો. ઓછામાં ઓછી 30 મિનિટની રાહ જુઓ અને પછી જ લોગિન કરવાની ટ્રાય કરો. તો 30 મિનિટ બાદ તમે ફર્સ્ટ ટાઈમ લોગિન કરી શકો છો. લોગિન કર્યા બાદ તમારે થોડી ઘણી પ્રોસેસ હજુ કરવાની રહેશે. તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જેમ કે તમારે પ્રોફાઇલ પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે અથવા તમારે એ જાણવું હોય કે પૈસા ટ્રાન્સફર બીજા એકાઉન્ટમાં કઈ રીતે કરવા. તો એ બધી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો નીચે લાઇક બટન ઉપર ક્લિક કરીને જરૂર લાઇક કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વધુમાં વધુ ફેસબુક, ટ્વિટર અથવા ગૂગલ પ્લસ ઉપર શેર કરો. અને કમેન્ટ બોક્સમાં તમે લખીને બતાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને મોકલો. અને કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ અને ટેકનોલોજી સંબંધિત ટિપ્સ, ટ્રિક્સ અને ટ્યુટોરિયલ્સ ગુજરાતીમાં એકદમ ફ્રી શીખવા માટે અમારા સ્માર્ટ ગુજરાત ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય એન્ડ ટેક કેર. અને યાદ રાખો, બનો સ્માર્ટ, રહો સ્માર્ટ અને હંમેશા કરો સ્માર્ટ વર્ક.